માન્ય શંકરસિંહજી વાઘેલા બાપુ એ ખોડલધામ ગયા હતા એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા, અને એમને પ્રેસમાં બાઇટમાં એવું જણાવ્યું કે હવે આ આંદોલન પૂરું થાય છે, એમાં પાર્ટ 1, 2, 3 એવું કંઈ હોય નહીં. તો એમાં સ્પષ્ટતા કરવાની કે અમારા મોભી આગેવાન છે, પણ આ આંદોલન એક સમગ્ર ક્ષત્રિય સમાજની અસ્મિતા માટેનું હતું. પુરુષોત્તમ રૂપાલાજીએ જે વાણી વિલાસ કર્યો એની સામે હતું. એટલે એમને એવું કહ્યું કે આ આંદોલન પૂર્ણ થાય છે તો એ અમારા આદરણીય જરૂર છે, પણ આંદોલન ક્ષત્રિય સમાજે શરૂ કર્યું હતું. સંકલન સમિતિની 120 સંસ્થાઓએ શરૂ કર્યું હતું, એમાં તમામનો સહયોગ હતો. એટલે આંદોલન ચાલુ અથવા બંધ એ નક્કી કરવાનો અધિકાર એ ક્ષત્રિય સમાજ, સંકલન સમિતિ, કોર કમિટી અને અમારા નાનામાં નાના ભાઈ સુધીનો છે. એટલે આવો કોઈનો અધિકાર નથી.